હું સોચું છું ને તો મને કંટાળો ચડે છે બોલો. અને અહીંયા વિડીયો મૂકવાનો કંટાળો ચડે છે. અને એ મને ખબર હતી, મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારથી મને ખબર હતી. હું એને એટલે જ મેં છે ને પપ્પાને બી કીધું નથી કે મેં પપ્પા મૂકી રહી. મને ખબર કે એક કે બે વિડીયો હું મૂકીશ ને મને કંટાળો ચડવાનો છે ખતરનાક. ખબર નહીં માણાને બધાને મજા એ મને નથી, એમાં મજા નથી આવતી. અને મારે કાંઈક કરવું છે. ઓલા પૈસાદાર મા બાપના છોકરા હોય ને બધા, એને જ હોય હું કે મારે કાંઈક કરવું, મારે પણ મજા નથી આવતી એકય વસ્તુની અંદર છે ને, જામતું નથી. આવા વિડીયો બનાવીને મૂકવાની અંદરથી છે ને એમ થાય છે કે યાર આ હું મૂકી રહ્યા યાર વગર કામના બેકારની રીતે. કઈ દુનિયામાં એમ નહીં વર્ચ્યુ આ ઇન્ટરનેટ ઉપર વિડીયો મૂકવાનો મિનિંગ શું છે યાર? અને એવી કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુને વાતને ટોપિકને લઈને માણસ ઇન્સાન મૂકતું હોય વિડીયો, શોધ સંશોધન કે કંઈક નવી હોય. હવે આની અંદર મારી વાતની અંદર કાંઈ હોતું નથી અને એ વિડીયો એની અંદર મૂકવાની અંદર શું એનો મિનિંગ છે યાર? કંટાળો ચડી ગયો છે ખબર નહીં. 2 દીથી વિડીયો મેં મૂક્યા ને, હવે લગભગ હું વિડીયો મૂકીશ બી નહીં. આજે બી મને યાદ નહોતું, હું ભૂલી ગઈ. મને મજા નથી આવતી અંદરથી આ વસ્તુ કરવામાં. મેં આ પ્રયોગ તરીકે મેં સ્ટાર્ટ કર્યું 2 દિવસથી કે મને મજા આવે છે વિડીયો મૂકવામાં, માણસોને બધાને મજા આવતી હોય. કોક એવું કામ મેં કીધું કે જેની અંદર મને અંદરથી મજા આવે. મને બ્લોગમાં બી ફોટા પપ્પાને કીધું, પપ્પાને ખબર છે કે અઠવાડિયે 10 દિવસે મને એક સારો કોન્સેપ્ટ મળે ને તો હું એક પોસ્ટ મૂકું છું. બાકી મને બ્લોગની અંદર બી કંટાળો આવે, રીતસરનો કંટાળો. એ ઓલી મારી પહેલો વિડીયો મૂક્યો છે ને કે આળસુ બની જવાનું બ્રહ્માંડ બેઝિક પોસ્ટ દાખ મસ્ત ફિરુલ્લા અને થોડું નમી ગયું ને ટૂર પ્રશ્ન છૂછ્યા નીકળી ગયા. એવી વસ્તુમાં મને મજા આવે, આરામ કરો. બાકી હે ને મને કંટાળો ચડી ગયો છે ખબર નહીં. અને એકય વસ્તુમાં મારું ટકતું નથી, એ બી હકીકત છે. 2 વિડીયો મૂક્યા ને મને કંટાળો ચડી ગયો, મજા ન આવી અંદરથી. હું સોચું છું દરેક જગ્યાએ ઇન્ટરનેટ ઉપર હું એક્ટિવ થઈ અને મારી જાતની અંદર હું દેખું 2 થી 3 વસ્તુ એની 2 થી 3 દિવસની મૂકું ને, એટલે કે મને મજા આવે છે 2 થી 3 દિવસની અંદર. પણ મને એકેયમાં મજા નથી આવતી. મને બ્લોગમાં મજા નથી આવતી, મને યુટ્યુબમાં મજા નથી આવતી. હું યુટ્યુબ દેખતી નથી, હું બ્લોગ દેખતી નથી, હું કોઈ ઇન્ટરનેટ, મારો ફોન ચાલુ જ નથી હોતો બોલો. મને મજા એક જ વસ્તુમાં આવે છે, રિયલ લાઈફમાં, અહીંયા પપ્પા ભેગું, પપ્પા પાસે હું યા કરું ને બસ એની અંદર મને મજા આવે છે. બાકી મને હરામ બરોબર એ કઈ વસ્તુમાં મજા આવતી નથી. એની પપ્પાને મેં કીધું છે કદાચ છે ને આજે મને યાદ બી નહોતું. જો મને આ વસ્તુ ગમતી હોય, હું ખુદ અત્યારે મારી જાતની અંદર એનાલિસિસ કરું છું કે જો મને આ વસ્તુ ગમતી હોય વિડીયો મૂકવાની, તો મને યાદ તો આવવું જોઈએ ને કે મારે અત્યારે વિડીયો મને યાદ જ નથી આવ્યું બોલો. સોચો. હવે હું મૂકી દઉં 3 ને 12 વગર કામની છે ને માથાકૂટ. ચાલો.